નમસ્કાર મિત્રો, કેમ છો? આપણી આજની વાર્તાનું નામ છે ડસ્ટબીન. નૈનાના લગ્ન એક મધ્યમ વર્ગ પરિવારમાં થયા હતા. નૈના સવારમાં પોતાના રોજબરોજના કાર્યોમાં વ્યસ્ત હતી. નૈનાએ ડાઇનિંગ ટેબલ પર પપ્પા અને મમ્મીને નાસ્તો આપ્યો અને ટેબલ પર બેસીને નવીનની રાહ જોવા લાગી. ઓફિસનો સમય થઈ રહ્યો હતો અને નવીન ખબર નહીં ફોન પર કોની સાથે વાત કરી રહ્યા હતા. નૈનાએ 2-3 વાર અવાજ પણ આપ્યો, પણ નવીન તો બહારના રૂમમાં ફોન પર વાતો કરવામાં વ્યસ્ત હતા. આખરે 10 મિનિટ પછી નવીન નાસ્તો કરવા ડાઇનિંગ ટેબલ પર આવ્યા. તેમનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો. કોનો ફોન હતો? બહુ ખુશ લાગો છો? પ્લેટમાં નાસ્તો મૂકતા નૈનાએ પૂછ્યું. રંભા માસીનો. અહીં અંદર નેટવર્કની સમસ્યા હોવાથી અવાજ કપાઈ રહ્યો હતો, એટલે બહાર જઈને વાતો કરતો હતો. નવીને જવાબ આપ્યો. શું કહેતા હતા રંભા દીદી? મારી સાથે વાત ન કરી તેમણે? જયાએ પૂછ્યું. 8મી તારીખે અહીં આવી રહ્યા છે, નવીને ઉત્સાહથી જણાવ્યું. શું સાચે? અરે વાહ, કેટલી મજા આવશે. નૈના પણ બમણા ઉત્સાહથી બોલી. પપ્પા પણ ખુશ લાગી રહ્યા હતા. રંભા દીદીને તેઓ મમ્મી અને જયાજીની નહીં પણ પોતાની જ બહેન માનતા હતા. નૈનાનો ઉત્સાહ જોઈને મમ્મીને જરા પણ સારું ન લાગ્યું. તેઓ મોં બગાડીને બોલ્યા, પોતાની સાસુ તો ગમતી નથી અને સાસુની બહેનના આવવાના સમાચાર સાંભળીને જુઓ ચહેરો કેવો ખીલી ગયો છે. પોતાઓની ભાવનાઓનું સન્માન નહીં અને બીજાઓની મહેમાનગતિને કરીને સારા બનવાનો ઢોંગ. મમ્મીનો કડવો અવાજ સાંભળીને નૈના અંદરથી વ્યથિત થઈ ગઈ. નવીન અને પપ્પાની સામે તે સાસુમાનું અપમાન કરવા માંગતી નહોતી, તેથી હંમેશની જેમ પ્રત્યક્ષ રીતે માત્ર એટલું જ બોલી. બીજા કોણ મમ્મી? રંભા માસી પણ તમારા જ છે ને? નવીન નાસ્તો કરીને લંચ લઈને ઓફિસ ચાલ્યા ગયા અને નૈના મમ્મીને પપ્પાને ચા આપીને પોતાનો કપ લઈને રૂમમાં આવી ગઈ. તેની સાસુની જીભ બહુ કડવી હતી. હંમેશા સીધી વાતનો પણ ઊંધો અર્થ કાઢીને ચૂપતી વાત કહેવી તેમનો સ્વભાવ જ હતો. નાસ્તાના સમયે કહેલી તેમની આ વાત નૈનાને ખૂબ દુઃખી કરી ગઈ. જ્યારથી તે પરણીને આ ઘરમાં આવી હતી ત્યારથી તે સાસુ સસરાની માતા પિતા સમાન સેવા કરી રહી છે, પણ તે છતાં આ આરોપ કે ઘરના લોકોનો ભાવનાની કદર નથી અને બહારના લોકો સામે સારા બનવા માટે આ 13 વર્ષોની કર્તવ્યનિષ્ઠા અને ઈમાનદારીનું આવું પરિણામ? તેની આંખોમાં આંસુ આવી ગયા. મનમાં 13 વર્ષોથી જમા થયેલું દર્દ હવે નાસૂર બની રહ્યું હતું. સાસુના આવા સ્વભાવને કારણે તે મનોમન ગુંગળાતી રહેતી. આમ તો ગૃહસ્થ જીવનમાં બાળકોના ભણતરમાં સગા સંબંધીઓમાં ક્યાં થોડો ઘણો તણાવ નથી હોતો. ક્યારેક પિયરના સંબંધીઓ વચ્ચેના ઝઘડાથી તો ક્યારેક સાસરીમાં થયેલી વાતોથી. આ બધાની વચ્ચે સાસુના મેણાટોણા નૈનાને હતાશાની સ્થિતિમાં સુધી પહોંચાડી દેતા. નવીન ઓફિસના કામમાં એટલા વ્યસ્ત રહેતા કે તે રોજ આ વાતો કહીને તેમને પરેશાન કરવા માંગતી નહોતી. બહારના લોકોને કે પિયરના લોકોને સાસુની વાતો કરીને તે પોતાના ઘરની ઇજ્જત ખરાબ કરવા માંગતી નહોતી, પણ આ બધાની વિપરીત અસર તેના સ્વાસ્થ્ય પર પડી રહી હતી. કોઈ દિવસ એવો નહોતો જતો કે જ્યારે તે હતાશ થઈને એકાંતમાં રડી ન હોય, પણ ન તો સાસુને સામે જવાબ આપવાની દુષ્ટતા કરી શકતી, ન તો તેમની વાતોને ભૂલી શકતી. બપોરના ભોજનના સમયે પણ મમ્મીનું મોઢું ચડાવેલું જ હતું. પપ્પા પણ બિચારા ચૂપચાપ જમી રહ્યા હતા. તેમને પણ હવે આદત થઈ ગઈ હતી, એટલે તેઓ મોટે ભાગે ચૂપ જ રહેતા. એના પર પણ મમ્મી ચીડાતી કે તેમને તો કોઈ પરવા જ નથી. બપોરે 3 વાગે જ્યારે બંને બાળકો રાજુ અને મીરા સ્કૂલેથી પાછા ફર્યા ત્યારે તેમની ધમાલથી ઘરનું વાતાવરણ બદલાયું. પોતાના પૌત્ર પૌત્રીને તો મમ્મીને ખૂબ જ પ્રેમ હતો. બંને તેમની આંખોના તારા હતા. નૈનાને બસ એક જ શાંતિ હતી કે કમસે કમ સાસુ તેમના બાળકો પર તો જીવ ન્યોછાવર કરે છે. રાત થતાં તે માસી વિશે વિચારવા લાગી કે 2 સગી બહેનોમાં કેટલો ફરક છે. રંભા માસી કેટલા શોખીન છે, ખાવા પીવાથી લઈને કપડાં સુધી, રાંધવા ખવડાવવા અને દરેક વાતમાં સકારાત્મક વિચારધારાનું ઝરણું હોય તેવા. અને તેની સાસુ? નૈનાનું મન કડવું થઈ ગયું. ફરીથી તે મનને બીજી તરફ લગાવીને સૂવાની કોશિશ કરવા લાગી. બહુ ઓછો સમય તે માસી સાથે રહી હતી, પણ જેટલો સમય પણ રહી હતી, ઘર પરિવારના ઉત્સવોમાં તેમના વ્યક્તિત્વની ખૂબીઓથી ખૂબ પ્રભાવિત થઈ હતી. મનમાં દરેક વખતે એક પીડા ઉઠતી કે કાશ માસી જ તેની સાસુ હોય તો જીવન અને ગૃહસ્થ જીવન બંને કેટલા સુંદર હોત. ગૃહસ્થ જીવનમાં દિવસભર સૌથી વધુ સમય
તો સાસુ સાથે જ વિતાવવો પડે છે ને. તે સંબંધમાં જો સુમેળ ન હોય તો જીવન બોજ બની જાય છે. નૈના માસીના સ્વાગતમાં કંઈક ખાસ કરવા માંગતી હતી, પણ મમ્મી તરફ જોઈને તેની હિંમત ન થઈ. વિચાર્યું કે માસીના આવ્યા પછી જ કંઈક ખાસ વાનગી બનાવશે. તેમની સામે તો મમ્મી પણ કંઈ બોલી નહીં શકે અને આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે માસી આવવાના હતા. આજે નૈનાએ બમણી ગતિથી કામ કર્યું, જેથી માસીના આવ્યા પછી શાંતિથી બેસીને વાતો કરી શકે. જ્યારે નવીન માસીને લઈને આવ્યા તો ઘરમાં આનંદની લહેર દોડી ગઈ. અહીં સુધી કે મમ્મી પણ ખુશી લાગી રહ્યા હતા. ચાની ચુસ્કીઓ વચ્ચે મુસાફરી અને એકબીજાના હાલચાલ પૂછવામાં આવ્યા. કંઈક આમ તેમની વાતો ચાલી રહી હતી. ત્યાંના સુધીમાં નૈનાએ ફટાફટ બાકીનું કામ પતાવીને માસીનો પસંદ એવો રવાનો શીરો બનાવી દીધો. જ્યારે બધા જમવા બેઠા તો શીરો જોતાં જ માસી ખુશ થઈ ગયા. તરત એક ચમચી મોઢામાં નાખીને બોલ્યા, વાહ, મજા આવી ગઈ, કેટલો સ્વાદિષ્ટ છે. તને યાદ હતું કે મને શીરો પસંદ છે? નૈના ખુશ થઈને કંઈક કહેવા જ જઈ રહી હતી કે મમ્મી મોં બગાડીને બોલ્યા, હા, તમને પસંદ છે એ યાદ છે આને. શીરો મને પણ ગમે છે, પણ ક્યારેય મારા માટે બનાવ્યો હોય તો ને. નૈનાનો ચહેરો પડી ગયો. ખબર નહીં કેટલી વાર શીરો બનાવ્યો હશે તેણે, પણ આજ દિન સુધી તો ક્યારેય મમ્મીએ કહ્યું નહોતું કે તેમને પસંદ છે. ત્યારે જ માસી બોલી પડ્યા, જે વસ્તુ મનથી પસંદ હોય છે ને જયા, તો જોતાં જ ચહેરા પર ખુશી છવાઈ જાય છે, મોંમાંથી આપોઆપ વખાણ નીકળી પડે છે. હવે તે ક્યારેય વહુને કહ્યું જ નહીં હોય, વાહ, શીરો કેટલો સ્વાદિષ્ટ બન્યો છે, મને બહુ પસંદ છે, તો તેને કેવી રીતે ખબર પડે? ચાલ, હવે આજે ખૂબ વખાણ કર શીરાના, ત્યારે જોજે તે દર અઠવાડિયે બનાવશે. માસીએ જયાની મજાક કરી તો પપ્પા ઉધરસ ખાવાના બહાને મોઢું બીજી તરફ કરીને ખુલ્લેઆમ હસ્યા અને નૈનાએ બહુ મુશ્કેલીથી પોતાનું હાસ્ય રોક્યું. જ્યારે મમ્મી બહુ ખીજવાઈ ગયા. દીદી, તમે શું કરી રહ્યા છો? ઘરે તો રોજ કરો જ છો ને. નૈના કરી લેશે, અહીં તો જરા આરામથી બેસો. ત્યારે જ માસી બોલ્યા, રસોડું એવું છે જ્યાં ભોજનની સાથે મધુર સંબંધો પણ પાકે છે આપણા મહિલાઓ વચ્ચે. હવે જુઓ, સાથે મળીને કામ ફટાફટ અને સહેલાઈથી થઈ જાય છે. સાથે જ વાતચીત થવાથી આત્મીયતા પણ વધે છે, પ્રેમ પણ મજબૂત થાય છે. આવ, તું પણ અહીં આવ. એક પંથ અને એક કાજ. આપણે ત્રણેય સાથે વાતો પણ કરીએ અને કામ પણ. લે, આ બટાકા છોલી કાપી દે, પછી સલાડ બનાવી દેજે. માસીએ મમ્મી તરફ બટાકા અને સલાડની શાકભાજી આપી દીધી. તેઓ સ્તબ્ધ રહી ગયા, પણ કોઈ બહાનું ન સૂઝવાથી ચૂપચાપ કામ કરવા લાગ્યા અને વાતચીતમાં સામેલ થઈ ગયા. જ્યારે માસીએ આખો સમય વાતાવરણને ખુશહાલ જાળવી રાખ્યું. મારે તમારી પાસેથી ભરતકામ શીખવું છે. એક ચાદર અને ઓશિકાના કવર બનાવવાનું બહુ મન છે, નૈનાએ કહ્યું. તો આજે જ બપોરે ચાલો ચાદર અને દોરા લઈ આવીએ, માસી ઉત્સાહથી બોલ્યા. અને બાળકોને જમાડીને નૈના માસી સાથે બજાર ગઈ. બંનેએ ખૂબ જોઈ પારખીને એક સુંદર ચાદર લીધી. ભરતકામના દોરા, મુઠ્ઠીભર દોરાઓમાં પણ કેટલા સુંદર રંગ સમાયેલા હોય છે, જો મન પ્રસન્ન હોય તો. 2 દિવસ પછી બપોરે નૈના માસી પાસે બેસીને ચાદર પર ભરતકામ શીખી રહી હતી કે માસીએ અચાનક જ પ્રેમથી પૂછ્યું, શું વાત છે નૈના? ગયા વખત કરતાં તારી તબિયત પણ નબળી પડી ગઈ છે અને બહુ પરેશાન ગૂંગળાયેલી પણ લાગે છે. બધું બરાબર છે ને? બાકી બધું તો બરાબર છે માસી, પણ મમ્મીના સ્વભાવથી ખૂબ દુઃખી થઈ ગઈ છું. જુઓ ને, રોજ જ કંઈક ને કંઈક એવી વાત બોલે છે કે. નૈનાની આંખો ભરાઈ ગઈ. હા, મને લાગ્યું જ હતું કે તું જયાની વાતોને દિલ પર લઈ લે છે અને એ જ વિચારીને અંદર ને અંદર ગૂંગળાતી રહે છે, માસી ગંભીરતાથી બોલ્યા. પછી અચાનક જ પૂછ્યું, સારું, એ કહે કે જ્યારે ઘરમાં કચરો ફેલાઈ જાય તો તું શું કરે છે? નૈના તેમના આ પ્રશ્નથી અચકાઈ ગઈ. પછી બોલી, સાવરણીથી સાફ કરી દઉં છું. અને સાફ કરીને ક્યાં ફેંકે છે? ડસ્ટબિનમાં. સારું, સાચવીને તો નથી રાખતી ને? માસીએ એક વધુ વિચિત્ર સવાલ પૂછ્યો. ના, ભલા કચરો પણ કોઈ સાચવીને રાખે? નૈનાએ આશ્ચર્ય થયું તેમના આ પ્રશ્ન પર. તો જયા જેવા લોકોની નકારાત્મક વાતોના કચરાને કેમ સાચવીને રાખે છે? આ મનમાં, આ શરીર આપણું ઘર છે, તેને સ્વચ્છ અને સ્વસ્થ રાખવું આપણું સૌથી પહેલું કર્તવ્ય છે. પણ જોઈ રહી છું
કે તું સંપૂર્ણપણે આ કર્તવ્યની અવગણના કરી રહી છે અને આ કચરાની દુર્ગંધથી તન મનને રોગાગ્રસ્ત કરતી જઈ રહી છે. માસીએ ટેબલ પર મૂકેલી દવાઓ જોતા કહ્યું. નયનાના ભરતકામ કરતા હાથ થંભી ગયા. તો શું કરું માસી? તેઓ મોટા છે. સામે જવાબ આપવાનું મન નથી થતું અને ભૂલી પણ નથી શકતી. તો શું આખું જીવન તે કચરાની દુર્ગંધથી વિષમ બનાવી દઈશ? યાદ રાખ, તારું મન અને જીવન જેમ જેમ વિષમ થતું જશે તેની અસર નવીન અને બાળકો પર પણ પડશે. સારું છે કે રોજનો કચરો તે જ સમયે સાફ કરી દેવામાં આવે. માસી સોયમાં દોરો પરવતા બોલ્યા. તો આ સમસ્યાનો ઉકેલ શું છે? નયના ઉદાસ સ્વરે બોલી. ડસ્ટબિન, માસી બોલ્યા. ડસ્ટબિન? હું સમજી નહીં. નયના મૂંઝવણમાં હતી. હા, જેમ ઘરના કચરાને ફેંકવા માટે આપણે ડસ્ટબિન રાખીએ છીએ તેવી જ રીતે મનને સાફ કરવા માટે મનના ખૂણામાં એક ડસ્ટબિન રાખવું જોઈએ. લોકોના અપશબ્દો, મેણાટોણા, નકારાત્મક ટિપ્પણીઓના કચરાને મનમાં જમા કરતા જવાનો કોઈ અર્થ નથી. જીવન અત્યંત બોજીલું થઈ જશે. એના કરતાં સારું છે કે તેને તરત જ ઉઠાવીને તે ડસ્ટબિનમાં નાખી દેવું, માસીએ સમજાવ્યું. નયના થોભીને વિચારવા લાગી. શું સાચે આનાથી તણાવ ઓછો થઈ જશે? તેના ચહેરા પર આશાની એક કિરણ ચમકી રહી હતી. બસ અહીં, આ જે તારા સુંદર ચહેરા પર હમણાં જ એક આશાપૂર્ણ અજવાળું, એક સ્મિત આવ્યું હતું ને? દરરોજ કચરો સાવરણીથી સાફ કરવો. જોજે, તે કચરો સાફ થતાં જ તણાવ, હતાશા, ગૂંગળામણની દુર્ગંધ તરત ગાયબ થઈ જશે, માસી હસતા હસતા બોલ્યા. જીવનમાં દરેક પરિસ્થિતિ અને દરેક મનુષ્યનો સ્વભાવ આપણી ઈચ્છા અનુસાર નથી હોતો. તો ક્યાં સુધી આપણે ઝઘડતા રહીએ કે પછી પોતાનું જીવન ખરાબ કરતા રહીએ? તો દરેક વ્યક્તિએ પોતાના મનના એક ખૂણામાં ડસ્ટબિન જરૂર રાખવું જોઈએ, જેથી અનિચ્છનીય વાતોથી છુટકારો મેળવી શકાય, જેથી સંબંધો પણ સરળતાથી ચાલતા રહે અને જીવન પણ. અરે વાહ માસી, તમે તો શું અદ્ભુત ઉપાય સૂચવ્યો છે જીવનમાં શાંતિ જાળવી રાખવાનો. નયના ખડખડાટ હસી. તો બસ પછી આજે જ પોતાના મનમાં એક ખૂણામાં ડસ્ટબિન રાખ, કચરો તેમાં ફેંક અને સારું લઈને આગળ વધ. માસી પણ ખડખડાટ હસી પડ્યા. અને આવતી વખતે જ્યારે હું અહીંયા આવું તો આ દવાનો ઢગલો ન મળવો જોઈએ અને મને તે જૂની રાણી, હસમુખ, સુંદર નયના પાછી મળવી જોઈએ. જરૂર માસી, નયનાએ પ્રેમભર્યા આદરથી કહ્યું. 4 દિવસમાં જ નયનાનો ચહેરો ખીલી ગયો હતો. જ્યારે પણ મમ્મી કોઈ કડવી વાત કહેતા, માસી અર્થપૂર્ણ રીતે નયના તરફ જોતા અને નયના તરત હસી પડતી. નવીન પણ નયનાને પહેલાંની જેમ ખુશ જોઈને પ્રસન્ન હતા. જ્યારે રંભા માસી પાછા ઘરે જવા લાગ્યા તો નયનાએ તેમના પગ સ્પર્શ કર્યા. આશીર્વાદ આપતા બોલ્યા, હવે મારી આ હસમુખ, તણાવરહિત નયનાને ક્યારેય ખોવા દેતી નહીં અને કચરો ડસ્ટબિનમાં ફેંકવાનું ભૂલતી નહીં. ના માસી, ક્યારેય નહીં ભૂલું. હવે તે ડસ્ટબિન હંમેશા માટે રાખી લીધું છે. નયના હસતા હસતા બોલી. કેવો કચરો, કેવું ડસ્ટબિન? બંને શું બોલી રહ્યા છો? મમ્મીએ આશ્ચર્યથી પૂછ્યું. કંઈ નહીં, એ તો અમારા બંનેનો અંદર અંદરનો સિક્રેટ છે, કહેતા નયના અને માસી ખિલખિલાટ હસી પડ્યા. આશા કરું છું મિત્રો તમને અમારી વાર્તા જરૂર ગમી હશે. જો વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પછી મળીશું મિત્રો આગલી વાર્તામાં. ત્યાં સુધી માટે ધન્યવાદ.